એવી છે જ્યાં પાછળ એક મહુડાનું વૃક્ષ દેખાય છે આપણને. મહુડો નામ સાંભળ્યું હશે તમને? જે એક જ વર્ષમાં 2 વાર ફળ આપતું હોય છે. માર્ચ મહિનામાં એના ફૂલ આવતા હોય છે. ફૂલમાંથી શું બનાવવામાં આવે છે? યસ, આ દારૂ દવા તરીકે પણ યુઝ થતો હોય છે અને નશા તરીકે પણ યુઝ થતો હોય. કોઈ બી જગ્યા પર આપણે પડી ગયા હોય ત્યારે આપણે શરીર ઉપર સૂજન આવી જતું હોય છે અને જે મહુડાના ફૂલ અને કાચી હલ્દી ગરમ કરીને બાંધવામાં આવે તો આરામ થતો હોય છે. બીજું, એપ્રિલમાં એના બી આપતા હોય છે. બીમાંથી આશરે 10 થી 15 કેજી બી ભેગા કર્યા હોય અને ઓઇલ મિલમાં કઢાવવા જાય તો 7 થી 7 કેજી જેટલું આપણે ઓઇલ મળતું હોય છે અને અહીંના ટ્રાઇબલ લોકો એને ખાવા માટે પણ યુઝ કરતા હોય છે અને મેડિસિનમાં બી યુઝ થતું હોય છે. બીજું, આ જંગલ એવું છે, નો સિગ્નો આર્ટ તમે સમજી ગયા. વચ્ચે ડિફિકલ્ટ રસ્તો આવ્યા છે, તમે બીજા રૂટ પરથી આવ્યા છો, બરાબર ને? જો આ મહુડાનું વૃક્ષ બહુ ડીપમાં હોય ત્યાં માણસોની અવરજવર બહુ ઓછી હોય તો સવારના સમય દરમિયાન રીંછ જોવા મળતું હોય છે અને સાંજના સમય દરમિયાન વોકીપાઇન યાની કે સાહુડી જોવા મળતું હોય છે. આ મહુડાના વૃક્ષ ઉપર આપણને એક વનસ્પતિ દેખાય છે જે મોરાડાઓ છે